કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જવાબદારી શું છે જો એ સમજવું હોય તો આપણે એવા દરેક જવાબદાર વ્યક્તિનું જીવન જોવું જોઈએ કે જે આજે જવાબદારી ઉઠાવી રહ્યો છે. આવી જ કોઈ વાતને સુવિચારની સાથે સાથે કાવ્ય રૂપે, પંક્તિ રૂપે ખૂબ સરસ રીતે લખાયું છે. આજનું જે સુવિચાર છે, આજની જે પંક્તિ છે, તેનો વિષય છે જવાબદારી, રિસ્પોન્સિબિલિટી. કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે કે બળબડતો તડકો છોડીને છાંયડે શું કામ જાઉં? મારા પડછાયામાં પતંગિયું સૂતું છે. દરેક જવાબદાર વ્યક્તિને અર્પણ. મારા મિત્રો, વાત ખૂબ જ સુંદર છે, ખૂબ જ સરસ છે અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ, ખૂબ જ અર્થપૂર્ણ છે. આ નાનકડી પંક્તિ એવા દરેક જવાબદાર વ્યક્તિની વાત કહી રહ્યું છે જે આજે જવાબદારી ઉઠાવી રહ્યું છે. જો આપણે જવાબદારી શું છે એ સમજવું હોય, એ જાણવું હોય તો આપણા દરેકના ઘરમાં એક કે બે જવાબદાર વ્યક્તિ તો ચોક્કસ જ હશે. તો આપણે એવા જે જવાબદારી ઉઠાવી રહ્યા છે એ લોકોના જીવન જોઈશું તો આપણને લાગશે કે તેમની પાસે ઘણી બધી પસંદગીઓ છે પોતાને કમ્ફર્ટમાં રાખવાની, પોતાને આરામમાં રાખવાની, છતાં પણ આ લોકો પોતાને તકલીફ વેઠીને એટલા માટે કામ કરી રહ્યા છે, એટલા માટે જવાબદારી ઉઠાવી રહ્યા છે કે તેમના સંતાનો તેમની ઉપર જે જવાબદાર છે તે લોકો ખુશ રહે, સુખી રહે. એટલે અહીંયા જે પંક્તિનો અર્થ છે, તાર્કિક મર્મ એટલો જ છે કે જો જવાબદાર વ્યક્તિ પોતે છાંયડામાં જઈને ઊભો રહેશે તો તેની જે પાછળ જવાબદાર લોકો છે જે તેની જવાબદારી ઉઠાવી રહ્યા છે તે લોકો ક્યાં જશે? બહુ જ ગહેરી, બહુ જ ઊંડાણવાળી વાત છે. એટલે માટે જ કંઈક કીધું છે ફરીથી કે જવાબદારી સમજવી હોય તો એવા જવાબદાર લોકોના જીવન વિશે, એ લોકોની દિનચર્યા વિશે સમજવું પડશે કે જે લોકો જવાબદારી ઉઠાવી રહ્યા છે. માટે જ કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે કે આ બળબડતો તાપ છોડીને, એટલે કે આટલો ભયાનક તડકો છોડીને છાંયડામાં કેમ જાઉં? મારા પડછાયામાં પતંગિયું સૂતું છે. થેન્ક યુ.